તો છોટાઉદેપુર જિલ્લામાં 4000 હેક્ટરમાં ટામેટાની ખેતી ખેડૂતો કરતા હોય છે, પરંતુ ટામેટામાં અચાનક સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના ટામેટામાં સુકારો આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ટામેટા પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી। ટામેટા જોઈને લાગી રહ્યું છે કે કેટલાક ટામેટા મુરઝાઈ ગયા છે તો કેટલાક ટામેટા લીલા જ રહી ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે બાગાયતની ખેતી રોકડિયો પાક ભલે હોય, પણ જ્યારે ઉપજ લેવાનો વારો આવે છે ત્યારે કંઈક ને કંઈક મુસીબત આવી જતી હોય છે। ત્યારે ટામેટામાં આવેલા સુકારાએ જગતના તાતને ચિંતામાં મૂક્યો છે। ટામેટાના ફળના ફુગાવાને વધારવાને કારણે ખેડૂતોને ટામેટાનો ભાવ ઓછો મળે છે। આ મુખ્ય કારણ એક સમયે ટામેટું બજારમાં આવવાને કારણે ભાવ ઓછા મળે છે। આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો 2 મહિના અથવા પિયતની સુવિધા હોય તો 1-2 મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા 2 મહિના લેટ વાવેતર કરે ખેડૂતો। ટામેટી મારે અસર બહુ સારી હતી પણ બધી બગડવા માંડી પડી છે, પીળી થઈ ગઈ છે, કકડાજી। આ ટામેટા લગભગ 10 વર્ષથી જેવા કરીએ પણ એમાંથી આ બધું કંઈ મળતું નહીં। એમ બધો સુકારો લાગી જાય ને એવું થાય બધું, ને તાર લગભગ 4-5 હજાર રૂપિયાની તાર જ આવે, 10-15 હજાર રૂપિયાની દોરી જ થઈ જાય। તે ટામેટા કઈ વાર થયા નહીં, બોસરાઈ ગયા ને અમારી મહેનત કેટલી થઈ, અમ બધું દોરી લાવ્યા, બધું બાંધ્યા, અમારી મહેનત કઈ નહીં વળું। તો વરિયાળી પગવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરિયાળી ખેતરમાં રોગે દસ્તક દીધી છે। પાકમાં કાળીઓ અને રાતડીઓ નામનો રોગ જોવા મળ્યો છે। રોગ આવતા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતરના આખા ફાલમાં નુકસાન થવાની શક્યતા છે। ઊંઝા અને વિસનગરમાં વરિયાળીને નુકસાન થઈ શકે છે। 1 વીઘાના વરિયાળીના વાવેતરમાં ખેડૂતોનો 15 થી 20 હજાર ખર્ચ થાય છે। રોગ ન આવે તો ખેડૂતોને ફાયદો થાય છે અને યોગ્ય ઉપજ મળે છે। મહેસાણા જિલ્લામાં અંદાજિત 3000 વધુ ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે। વધુ પડતા પાણી સહિતની બાબતોના કારણે વરિયાળીમાં રોગ આવે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણની અંદર થાય છે। વરિયાળીની ખેતી કરતા ખેડૂતો આપણી સાથે છે। અત્યારે હાલ વાવેતર થઈ ચૂક્યું છે, પાક લેવાની શરૂઆત થશે, પરંતુ રોગ આવી ચૂક્યો છે ને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કેટલા રૂપિયાનું વાવેતર ખર્ચ કરવો પડતો હોય છે અને આ પ્રકારનો રોગ આવે એટલે કેટલા રૂપિયાનું નુકસાન થતું હોય છે? 10 થી 12 હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે અને દવાઓ જંતુનાશક માટેનો બધો ખર્ચો બહુ વધી જતો હોય છે, એટલે અમને આ રોગ આવે એના પ્રમાણે અમને કંઈ મળતું નથી રહેતું। કેટલા રૂપિયા ખર્ચો કર્યો તો કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું? 1 વીઘાની અંદર ખર્ચો કરેલો અને 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અમારે છંટકાવને બધા। છંટકાવ કરો પછી પાક બચે છે, નથી બચો, શું સ્થિતિ? બહુ એટલું બધું રિઝલ્ટ પછી મળતું નથી જ્યારે રોગ આવી જાય છે ને પછી, એટલે આખું ઘર ખાલી જ થઈ જાય છે આ રીતનું। બરાબર। આમ એપ્રોક્સ કેટલું 1 વીઘાની વાવેતર કરો તો કેટલું ઉત્પાદન થતું હોય છે રોગ ના આવે તો? રોગ ના આવે તો થતું હોય છે અને અમને રોગ ના આવતો તો ગયા વર્ષે મેં 85,000ની આજુબાજુની વરિયાળી મેં લીધેલી હતી। બરાબર। આ વખતે રોગ આવ્યો છે, કેટલા રૂપિયાનું નુકસાન થશે? આ વખતે મને નથી લાગતું કે કંઈ સારું એવું બેનિફિટ થાય મને। આખા જિલ્લાની વાત કરવામાં આવે તો આખા જિલ્લામાં કેટલા ખેડૂતો વરિયાળીની ખેતી સાથે સંકળાયેલા છે? કેટલા લોકોને આ પ્રકારનો રોગ આવ્યો છે અને કેટલા લોકોને નુકસાન થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે? મહેસાણા જિલ્લામાં 4 થી 5 હજાર ખેડૂતો વરિયાળીની ખેતી કરી રહ્યા છે, જે અંદાજે 6000 એકર જેટલું વરિયાળીનું વાવેતર થયું છે। વરિયાળીમાં ખરેખર કાળીઓ અને સાકરીઓ આ 2 રોગ અંતમાં વધારે આવતા હોય છે। આ આવવાનું કારણ વધુ પડતું યુરિયાનું પ્રમાણ અને પિયતનું વધારે પડતું પાણી આપવામાં આવે તો આ રોગ વધારે ઝડપી ફેલાય છે। આ જો પહેલેથી જ યુરિયાનું પ્રમાણ ઓછું આપવામાં આવે અને પાણીનું પ્રમાણ પણ માપસર આપવામાં આવે અને એકાંતરે પદ્ધતિ જો પાળિયામાં પાણી આપવામાં આવે તો આનું કંટ્રોલ વધારે થાય છે। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। અંદાજિત 2300 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ખુલ્લામાં થઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે। તો આ તરફ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે જો વરસાદ આવશે તો તમામ મગફળીને શેડમાં રાખવામાં આવશે। યાર્ડ પાસે મોટા તેમજ નાના શેડ મળીને કુલ 11 શેડ છે। આવનારી પરિસ્થિતિને પહોંચી વળતા યાર્ડ સક્ષમ હોવાનું જણાવ્યું।
હાલમાં જોઈએ તો માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં સોયાબીનની ખરીદી સોયાબીનમાં જ ચાલી રહી છે, શેડ નંબર 10માં ચાલી રહી છે, જ્યારે મગફળીની ખરીદી ગિરનારી ગ્રાઉન્ડ ખાતે ચાલુ રહી છે. પરંતુ વરસાદની આગાહી હોય અમારો આગમજતીના પગલાં રૂપે અમે તૈયારી રાખી છે. અન્ય શેડમાં ખરીદી શરૂ કરાવી શકીશું. વરસાદના 1-2 દિવસ આગળ કમોસમી વરસાદના 1-2 દિવસ અગાઉ જ્યારે અમને એવું લાગશે કે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે અમે તે ખરીદીનું સ્થળ બદલાવી અને શેડમાં લઈ લેશું. તો ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કુંભ મેળાનું આયોજન કરાયું હતું. રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉપજ મેળવે તેવા હેતુ સાથે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા તેમજ કેટલાક ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતી સરળ અને મૂલ્યવર્ધક કઈ રીતે બને તે માટે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવનાર ખેડૂત મહિલા તેમજ ભાઈઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂતોનો ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળે, મૂલ્યવર્ધન ખેતીના ઉત્પાદિત ચીજોનું વધુ થાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ટકાઉ ખેતી કેમ થઈ શકે, આ દરેક વિષયો અને ડ્રોન ટેકનોલોજીથી ખેતીને માં વધુ એનો ઉપયોગ થઈ શકે, આ દરેક બાબતોને લઈ ખેતી માટે ખૂબ જ જરૂરી એવી બાબતોના વિશે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરી. મારા ગામની અંદર બાજુના ગામડામાં તેમજ હું બીજા જિલ્લામાં પણ જ્યાં 100 વીઘાની આજુબાજુ ખેતરનો મને ઓર્ડર મળે છે ત્યાં હું ડ્રોન દ્વારા છંટકાવ કરવા જાઉં છું. અને ડ્રોન દ્વારા જે હું તો બહેનોનો એવું કહેવા માગું છું કે તમે પણ નમો ડ્રોન દીદી બનો અને આ ડ્રોનનો લાભ લો. અત્યારે જે ટેકનોલોજી આવી છે ખેતીની અંદર અને એમાં સારી એવી ઇન્કમ અને સામે ખેડૂતોને બી ફાયદો છે. જે ડ્રોન દ્વારા ખેડૂત છંટકાવ કરે છે પોતાના ફાર્મ ઉપર તો એને પણ લેબર વર્કનો બચાવ થાય છે.